યુજીન આયોનેસ્કો એક ફ્રેન્ચ રોમાનિયન નાટ્યકાર, થિયેટર ઓફ ધ એબ્સર્ડ, અતાર્કિક નાટ્યના મુખ્ય પ્રતિનિધિઓમાંના એક છે. તેમનું નાટક રાઇનોસેરોસ, જે 1959માં પહેલીવાર ભજવાયું, એક એવી કૃતિ છે જે માનવ સ્વભાવ, સામાજિક અનુરૂપતા અને વ્યક્તિગત સ્વતંત્રતા જેવા ગહન દાર્શનિક અને સામાજિક મુદ્દાઓને હાસ્ય, વ્યંગ્ય અને પ્રતીકાત્મકતાના માધ્યમથી રજૂ કરે છે. આ નાટક બીજા વિશ્વ યુદ્ધ પછીના યુરોપમાં ફાસીવાદ અને સામૂહિક વિચારધારાના ઉદય સામે એક શક્તિશાળી ટિપ્પણી છે. આ લેખમાં આપણે રાઇનોસેરોસના કથાનક, પાત્રો, થીમ્સ, લેખન શૈલી અને સાંસ્કૃતિક મહત્વ પર વિસ્તારથી ચર્ચા કરીશું. કથાનકનો સાર. રાઇનોસેરોસ એક 3 અંકી નાટક છે જે એક નાના ફ્રેન્ચ શહેરમાં સેટ છે. વાર્તાનું કેન્દ્રીય પાત્ર બેરેન્જર છે, એક સાધારણ અને કંઈક અંશે અસંગઠિત વ્યક્તિ જે પોતાના મિત્ર જીન અને અન્ય શહેરવાસીઓ સાથે એક સામાન્ય જીવન જીવી રહ્યો છે. નાટકની શરૂઆત એક વિચિત્ર અને હાસ્યાસ્પદ ઘટનાથી થાય છે. શહેરમાં એક ગેંડો, રાઇનોસેરોસ દેખાય છે, જે રસ્તાઓ પર દોડતો લોકોને આશ્ચર્યચકિત અને ભયભીત કરી દે છે. શરૂઆતમાં શહેરવાસીઓ આ ઘટનાને એક અસામાન્ય અને કામચલાઉ વિચલન તરીકે જુએ છે. તેઓ ગેંડાની હાજરી પર ચર્ચા કરે છે, કેટલાક તેને એક દંતકથા માને છે તો કેટલાક તેને એક ખતરનાક વાસ્તવિકતા. જો કે જેમ જેમ નાટક આગળ વધે છે, તે સ્પષ્ટ થઈ જાય છે કે આ કોઈ સાધારણ ઘટના નથી. શહેરના લોકો ધીમે ધીમે ગેંડાઓમાં બદલાવા લાગે છે. આ પરિવર્તન પહેલા કેટલાક વ્યક્તિઓ સુધી મર્યાદિત રહે છે, પરંતુ ટૂંક સમયમાં તે એક રોગચાળાની જેમ ફેલાઈ જાય છે અને લગભગ આખું શહેર ગેંડાઓમાં બદલાઈ જાય છે. બેરેન્જર, જે આ પરિવર્તનનો વિરોધ કરે છે, નાટકનું એકમાત્ર એવું પાત્ર છે જે માનવ બને રહેવાનો પ્રયાસ કરે છે. તે પોતાના મિત્ર જીન, પોતાની પ્રેમિકા ડેઝી અને પોતાના સહકર્મીઓને ગેંડાઓમાં બદલાતા જુએ છે. આ પરિવર્તન માત્ર શારીરિક જ નહીં, પરંતુ માનસિક અને વૈચારિક પણ છે. ગેંડા સામૂહિકતા, શક્તિ અને અનુરૂપતાનું પ્રતીક બની જાય છે, જ્યારે બેરેન્જર વ્યક્તિગત સ્વતંત્રતા અને માનવતાનું પ્રતીક છે. નાટકનો અંત એક શક્તિશાળી અને વિચાર પ્રેરક દૃશ્ય સાથે થાય છે, જેમાં બેરેન્જર એકલો રહી જાય છે અને ગેંડાઓના ટોળાની વચ્ચે પોતાની માનવતાને જાળવી રાખવાનો સંકલ્પ લે છે. આ અંત ખુલ્લો છે, જે વાચકો અને દર્શકોને એ સવાલ કરવા માટે પ્રેરિત કરે છે કે શું વ્યક્તિગત સ્વતંત્રતા અને અખંડિતતાને સામૂહિક દબાણ સામે જાળવી રાખવી શક્ય છે. પાત્ર વિશ્લેષણ. બેરેન્જર નાટકનો નાયક અને સૌથી જટિલ પાત્ર છે. તે એક સાધારણ, કંઈક અંશે અસંગઠિત અને આત્મશંકાથી ગ્રસ્ત વ્યક્તિ છે જે પોતાના જીવનમાં ઉદ્દેશ્ય અને અર્થની શોધમાં છે. શરૂઆતમાં તે પોતાના મિત્ર જીનની તુલનામાં ઓછો આત્મવિશ્વાસુ અને ઓછો શિસ્તબદ્ધ દેખાય છે. જો કે જેમ જેમ શહેરવાસીઓ ગેંડાઓમાં બદલાય છે, બેરેન્જરનું ચરિત્ર એક નવી તાકાત અને દૃઢતા સાથે ઉભરી આવે છે. બેરેન્જરનો માનવ બને રહેવાનો નિર્ણય વ્યક્તિગત સ્વતંત્રતા અને નૈતિક અખંડિતતાનું પ્રતીક છે. તે સામૂહિક અનુરૂપતા સામે ઊભો રહે છે, ભલે તેનો અર્થ એકલતા અને સામાજિક બહિષ્કાર હોય. તેનું ચરિત્ર એવા લોકોનું પ્રતિનિધિત્વ કરે છે જેઓ સામાજિક દબાણ અને વિચારધારા સામે પોતાની વ્યક્તિગત ઓળખને જાળવી રાખવાનો પ્રયાસ કરે છે. જીન, બેરેન્જરનો મિત્ર, એક આત્મવિશ્વાસુ, શિસ્તબદ્ધ અને સામાજિક રીતે સન્માનિત વ્યક્તિ છે. તે બેરેન્જરને તેની અવ્યવસ્થિત જીવનશૈલી માટે ઘણીવાર ટોણા મારે છે. જો કે, જ્યારે ગેંડાનો રોગચાળો ફેલાય છે, જીન પણ આ પરિવર્તનનો શિકાર બની જાય છે. તેનું ગેંડામાં બદલાવું નાટકના સૌથી નાટકીય દૃશ્યોમાંનું એક છે, જે સામૂહિક વિચારધારા પ્રત્યે આત્મસમર્પણને દર્શાવે છે. જીનનું ચરિત્ર એવા લોકોનું પ્રતીક છે જેઓ બાહ્ય રીતે મજબૂત અને નૈતિક દેખાય છે, પરંતુ સામાજિક દબાણ સામે સરળતાથી ઝૂકી જાય છે. તેનું પરિવર્તન બેરેન્જર માટે એક ચેતવણી તરીકે કામ કરે છે. ડેઝી, બેરેન્જરની પ્રેમિકા, એક સંવેદનશીલ અને સમજદાર મહિલા છે. તે બેરેન્જર સાથે ગેંડાઓ સામે પ્રતિકાર કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ આખરે તે પણ સામૂહિકતાની લહેરમાં તણાઈ જાય છે. ડેઝીનું ચરિત્ર પ્રેમ, નબળાઈ અને સામાજિક દબાણ વચ્ચેના તણાવને દર્શાવે છે. તેનું પરિવર્તન બેરેન્જર માટે એક વ્યક્તિગત દુર્ઘટના છે, જે તેને વધુ એકલો બનાવી દે છે. અન્ય પાત્રો. નાટકમાં ઘણા અન્ય પાત્રો, જેમ કે બોટાડ, ડુડાડ અને મિસિસ બૂફ, શહેરના વિવિધ સામાજિક વર્ગો અને દૃષ્ટિકોણોનું પ્રતિનિધિત્વ કરે છે. આ પાત્રો ગેંડાઓમાં બદલાવાની પ્રક્રિયામાં વિવિધ પ્રતિક્રિયાઓ દર્શાવે છે. કેટલાક તેને તર્કસંગત ઠેરવે છે, કેટલાક તેનો વિરોધ કરે છે અને કેટલાક તેને સ્વીકારી લે છે. આ પાત્રો સામાજિક અનુરૂપતા અને વિચારધારાના પ્રસારની જટિલ ગતિશીલતાને ઉજાગર કરે છે. થીમ્સ.
રાઇનોસેરોસમાં ઘણી ગહન અને વિચાર પ્રેરક થીમ્સ છે જે તેને એક કાલાતીત રચના બનાવે છે. સામાજિક અનુરૂપતા. નાટકનો કેન્દ્રીય વિષય સામાજિક અનુરૂપતા અને સામૂહિક વિચારધારાનો ખતરો છે. ગેંડાઓમાં બદલાવું એક શક્તિશાળી પ્રતીક છે જે દર્શાવે છે કે કેવી રીતે વ્યક્તિ સામાજિક દબાણ અને પ્રચારના પ્રભાવમાં પોતાની વ્યક્તિગત ઓળખ અને નૈતિકતાનો ત્યાગ કરે છે. આયોનેસ્કોએ આ થીમ દ્વારા ફાસીવાદ, નાઝીવાદ અને અન્ય સામૂહિક વિચારધારાઓની ટીકા કરી છે જે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યુરોપમાં ફેલાઈ હતી. વ્યક્તિગત સ્વતંત્રતા અને પ્રતિકાર. બેરેન્જરનો માનવ બને રહેવાનો નિર્ણય વ્યક્તિગત સ્વતંત્રતા અને પ્રતિકારની થીમને ઉજાગર કરે છે. તે સામૂહિકતા સામે ઊભો રહે છે, ભલે તેનો અર્થ એકલતા અને સામાજિક બહિષ્કાર હોય. આ થીમ નાટકને એક પ્રેરણાદાયક સંદેશ આપે છે જે વ્યક્તિઓને પોતાની અખંડિતતા અને સ્વતંત્રતાને મહત્વ આપવા માટે પ્રેરિત કરે છે. માનવ સ્વભાવ અને નબળાઈ. નાટક માનવ સ્વભાવની નબળાઈઓ જેમ કે ભય, અનિશ્ચિતતા અને સ્વીકૃતિની ચાહતને ઉજાગર કરે છે. જીન, ડેઝી અને અન્ય પાત્રોનું ગેંડાઓમાં બદલાવું દર્શાવે છે કે કેવી રીતે લોકો સામાજિક દબાણ અને શક્તિના લોભ સામે પોતાની માનવતા ગુમાવી દે છે. આયોનેસ્કોએ આ થીમ દ્વારા માનવ સ્વભાવની જટિલતાને ચિત્રિત કરી છે. અતાર્કિકતા અને અર્થહીનતા. રાઇનોસેરોસ થિયેટર ઓફ ધ એબ્સર્ડની એક મુખ્ય રચના છે જે જીવનની અર્થહીનતા અને માનવ અસ્તિત્વની બેતુક પ્રકૃતિને દર્શાવે છે. ગેંડાનો રોગચાળો એક એવી ઘટના છે જે તર્ક અને સમજથી પરે છે, જે દર્શકોને એ સવાલ કરવા માટે પ્રેરિત કરે છે કે શું જીવનમાં કોઈ નિશ્ચિત અર્થ છે. પ્રતીકાત્મકતા. નાટકમાં ગેંડો એક શક્તિશાળી પ્રતીક છે જે સામૂહિકતા, શક્તિ અને હિંસાનું પ્રતિનિધિત્વ કરે છે. તેનાથી વિપરીત, બેરેન્જરની માનવતા, વ્યક્તિગત સ્વતંત્રતા અને નૈતિકતાનું પ્રતીક છે. આયોનેસ્કોએ પ્રતીકાત્મકતાનો ઉપયોગ કરીને નાટકને એક ગહન દાર્શનિક અને સામાજિક સ્તરે રજૂ કર્યું છે. લેખન શૈલી. યુજીન આયોનેસ્કોની લેખન શૈલી રાઇનોસેરોસમાં થિયેટર ઓફ ધ એબ્સર્ડની લાક્ષણિકતાઓને સંપૂર્ણપણે દર્શાવે છે. તેમની ભાષા હાસ્યપૂર્ણ, વ્યંગ્યાત્મક અને પ્રતીકાત્મક છે, જે દર્શકોને હસાવવાની સાથે સાથે ગહન સવાલો પર વિચાર કરવા માટે પ્રેરિત કરે છે. નાટકની રચના બિનરેખીય અને બેતુક છે, જેમાં સામાન્ય તર્ક અને યથાર્થવાદને પડકારવામાં આવે છે. આયોનેસ્કોએ સંવાદોમાં હાસ્ય અને અતિશયોક્તિનો ઉપયોગ કરીને સામાજિક અનુરૂપતાની મૂર્ખતાને ઉજાગર કરી છે. ઉદાહરણ તરીકે, શહેરવાસીઓની ગેંડાઓ વિશેની ચર્ચા હાસ્યાસ્પદ અને અર્થહીન છે, જે સામાજિક પ્રચારની વ્યર્થતાને દર્શાવે છે. તેમની લેખન શૈલીમાં એક કાવ્યાત્મક અને દૃશ્યાત્મક ગુણવત્તા છે જે નાટકના મંચનને વધુ પ્રભાવશાળી બનાવે છે. નાટકમાં પ્રતીકાત્મકતા અને અતિવાસ્તવવાદનો ઉપયોગ ખૂબ જ પ્રભાવશાળી છે. ગેંડાની છબી અને તેમનો વધતો પ્રભાવ નાટકને એક ડરામણો અને વિચારપ્રેરક સ્વર પ્રદાન કરે છે. આયોનેસ્કોની આ શૈલી પશ્ચિમી નાટ્ય પરંપરાઓને તોડે છે અને દર્શકોને એક નવા દૃષ્ટિકોણથી દુનિયાને જોવા માટે પ્રેરિત કરે છે. સાંસ્કૃતિક અને સાહિત્યિક મહત્વ. રાઇનોસેરોસ થિયેટર ઓફ ધ એબ્સર્ડ અને આધુનિક નાટકમાં એક સીમાચિહ્ન છે. આ નાટક બીજા વિશ્વયુદ્ધ પછીના યુરોપની સામાજિક અને રાજકીય ઉથલપાથલને દર્શાવે છે, ખાસ કરીને ફાસીવાદ અને સામૂહિક વિચારધારાના ઉદયને. આયોનેસ્કોએ આ નાટક દ્વારા દર્શાવ્યું કે કેવી રીતે વ્યક્તિ સામાજિક દબાણ અને પ્રચારના પ્રભાવમાં પોતાની સ્વતંત્રતા અને માનવતા ગુમાવી દે છે. આ નાટક તે સમયે ભજવાયું જ્યારે યુરોપ અને વિશ્વ અન્ય સામાજિક અને રાજકીય વિચારધારાઓ જેમ કે સામ્યવાદ અને મૂડીવાદના પ્રભાવોથી ઝઝૂમી રહ્યા હતા. રાઇનોસેરોસની થીમ્સ અને પ્રતીકાત્મકતા તેને એક સાર્વત્રિક રચના બનાવે છે જે કોઈપણ સમય અને સ્થળમાં સુસંગત હોઈ શકે છે. રાઇનોસેરોસ એ થિયેટર ઓફ ધ એબ્સર્ડને વૈશ્વિક મંચ પર એક મહત્વપૂર્ણ સ્થાન અપાવ્યું. આયોનેસ્કો, સેમ્યુઅલ બેકેટ અને હેરોલ્ડ પિન્ટર જેવા નાટ્યકારોએ આ શૈલીને લોકપ્રિય બનાવી, જે જીવનની અર્થહીનતા અને માનવ અસ્તિત્વની જટિલતાને દર્શાવે છે. આ નાટક તે રંગમંચ કલાકારો અને લેખકો માટે પ્રેરણાનો સ્ત્રોત રહ્યું છે, જેઓ સામાજિક અને દાર્શનિક મુદ્દાઓને નવીન રીતે રજૂ કરવા માંગે છે. નિષ્કર્ષ. રાઇનોસેરોસ એક એવી રચના છે જે દર્શકોને હસાવે છે, ડરાવે છે અને ગહન સવાલો પર વિચાર કરવા માટે પ્રેરિત કરે છે. બેરેન્જરનો સામૂહિકતા સામેનો પ્રતિકાર એક પ્રેરણાદાયક સંદેશ છે, જે વ્યક્તિગત સ્વતંત્રતા અને નૈતિક અખંડિતતાના મહત્વને રેખાંકિત કરે છે. યુજીન આયોનેસ્કોએ આ નાટકમાં હાસ્ય, વ્યંગ્ય અને પ્રતીકાત્મકતાનો ઉપયોગ કરીને સામાજિક અનુરૂપતા અને વિચારધારાના જોખમોને એક અનોખી રીતે રજૂ કર્યા છે. આ નાટક આપણને એ સવાલ કરવા માટે મજબૂર કરે છે કે આપણે આપણી સ્વતંત્રતા અને માનવતાને કેટલું મહત્વ આપીએ છીએ.
સામાજિક દબાણ સામે આપણી નૈતિકતા કેટલી મજબૂત છે અને શું વ્યક્તિગત પ્રતિકાર સામૂહિક વિચારધારા સામે સફળ થઈ શકે છે? આ સવાલોના જવાબ